ભારત દેશમાં યુવાધન અને સમાજનો મોટો વર્ગ આજે ડ્રગ્સ, દારૂ, સિગારેટ, પાનમાવો સહિતના વિવિધ નશાના દૂષણોથી ઘેરાઈ રહ્યો છે। આ ગંભીર સામાજિક સમસ્યાને દૂર કરવા માટે બ્રહ્માકુમારી સંસ્થા અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે દેશવ્યાપી 10 કરોડ નશામુક્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલી બ્રહ્માકુમારી સંસ્થાના ડાયમંડ પેલેસ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સમાજમાં વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મામલતદાર બી.કે. વાળા, સામાજિક કાર્યકર મહેન્દ્ર ગાંધી, સ્થાનિક આગેવાનો, ધર્મપ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલક નીતાબેને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ સમગ્ર દેશમાંથી 10 કરોડથી વધુ લોકોને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો છે। વક્તાઓએ જણાવ્યું કે નશો માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને નુકસાન પહોંચાડે છે। તેથી દરેક વ્યક્તિએ વ્યસન છોડીને સ્વસ્થ, સંસ્કારી અને સકારાત્મક જીવન જીવવાનો સંકલ્પ લેવો જોઈએ। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ નશામુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી મિતાબેન આજ રોજ નશામુક્ત 10 કરોડ નશામુક્ત ભારત અભિયાન મહાઅભિયાન અંતર્ગત આજે માળિયાહાટીનાની અંદર એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ નશામુક્ત ભારત અભિયાન ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના MOU દ્વારા આ પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે, જેનું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઓપનિંગ કર્યું અને અમારા 10,000 સેવા કેન્દ્રોનું પણ આજ રોજ ઓપનિંગ થયું છે। એના અંતર્ગત માળિયાહાટીનાની અંદર આજે કે વાળા મામલતદાર સાહેબ, સંજયભાઈ ભૂત સરપંચ અને સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધીની ઉપસ્થિતિની અંદર એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બહોળી સંખ્યાની અંદર લોકોએ તેનો લાભ લીધો। નશાની લત શું છે અને નશાથી શું નુકસાની થાય છે એના વિશે માહિતી આપવામાં આવી અને બધાએ સાથે મળી અને પ્રતિજ્ઞા લીધી। ઓમ શાંતિ।